આજે અમુક વસ્તુ મળી પણ મનમાં એવો ડર રાખો કે તે જશે તો બસ ખલાસ, વસ્તુ જાય તો જવા દો, મારે તેની જરૂર નથી, આવી વૃત્તિ કેળવવી જોઈએ. માણસમાં આટલી હિંમત હોવી જોઈએ. આજે આપણી પાસે પૈસા આવ્યા પણ આવતીકાલે નહીં હોય તો ન હોય તો કંઈ નહીં, આટલી તૈયારી હોવી જોઈએ. જે આવો અનાશક્ત હોય તેને ત્યાં જ લક્ષ્મી ટકે. તમે લક્ષ્મી તરફ આશકની નજરે જોશો તો તમારે ઘરે લક્ષ્મી આવશે નહીં. પુરાણોમાં તેના માટેનું સચોટ ઉદાહરણ છે. દેવો અને દૈત્યો સાગર મંથન કરતા હતા, તેમાં લક્ષ્મી નીકળી. હવે આ સુંદર લક્ષ્મી કોને વરસે? એવા વિચારમાં બધા તેને માટે આશક થઈને બેઠા હતા. સામે બેઠેલા બધાની નજરમાં આશકતા હતી. લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈને આવ્યા હતા પણ દેવો અને દૈત્યો બધાને છોડી દીધા. વિષ્ણુ ભગવાન ફક્કર થઈને કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમમાં બેઠા હતા. તેમને લાગતું હતું કે લક્ષ્મી મારી પાસે આવશે તો મારે લીધે તેની શોભા વધશે. તેને આવવું હોય તો આવે અને જવું હોય તો જાય, હું તો સુખી જ છું. પણ લક્ષ્મીજીએ દોડતા આવીને તેમના ગળામાં હાર પહેરાવીને ત્રુદુપ્ત થઈ ગયા. તેથી લક્ષ્મીને આવી જ ટેવ છે. આજે લક્ષ્મી છે પણ આવતીકાલે નહીં હોય તો પણ હું જીવીશ. પરંતુ જેને પાસે લક્ષ્મી આવે તે એવો જ વિચાર કરતા જીવે છે કે આજે છે અને આવતીકાલે નહીં હોય તો. તેથી તેઓ વિત્ત ભોગવી શકતા નથી અને આનંદ મેળવી શકતા નથી. તમારી પાસે પૈસા હોય તો ફક્કર થઈને કહો ને, હા મારી પાસે પૈસા છે. પણ લોકોને એમ લાગે છે કે આમ કેમ બોલાય, આજે છે અને આવતીકાલે નહીં હોય તો. અરે પણ આવતીકાલે પૈસા નહીં હોય તો મારી પાસે પૈસા નથી એમ કહીશ, એમાં શું ગયું? પણ આજના આ હાઇપોક્રોટિક્સ ઢોંગી માણસો છે. આ જગતમાં ભગવાન ઢોંગીને સુખી કઈ રીતે રાખે? ભગવાને 4 પૈસા આપ્યા હોય તો બોલો કે હું સુખી છું. ભદ્રમ તદિશમ યદંતી દેવા. પણ લોકો એમ જ કહે છે કે આજે મોંઘવારી ખૂબ જ વધી છે, અમારું નપતું નથી. અરે શાનું નપતું નથી? નપતું નથી એમ કહીને બધા શ્રીખંડ ખાય છે. આ બધું શું છે? જૂના કાળમાં જે કમ્ફર્ટ્સ, જે સગવડો જોવા મળતી હતી તે આજે સામાન્ય માણસ ભોગવી રહ્યો છે. છતાં બંગલામાં રહેવાવાળાથી માંડીને ગામડાના કોઈ પણ માણસ હરામ કોઈ સુખનો શ્વાસ છોડતો હોય તો ભગવાનની જન્મોત્રી જ એટલી ખરાબ છે કે તેના છોકરાઓએ તેને કોઈ દિવસ યશ આપ્યો જ નહીં. છગનમાંથી ભગવાનને બાદ કરી નાખવામાં આવે તો શૂન્ય. એટલે કે કોઈ પણ માણસમાંથી ભગવાન એટલે કે જીવાત્માને જો કાઢી નાખવામાં આવે તો તે શૂન્ય થઈ જાય, એટલે કે માણસ મરી જાય. ભગવાન મારી જોડે છે એમ બોલો તો ગમે તે પરિસ્થિતિમાં ચૈતન્યમય જીવન થઈ જાય. જન્મમાં ચૈતન્ય આવશે અને મરણમાં પણ ચૈતન્ય આવશે. નાનપણમાં, જુવાનીમાં અને ઘડપણમાં પણ ચૈતન્ય આવશે. રીબાતા મરશો નહીં. આજે ખોટા ડરથી તમને કોઈએ ડરાવી મૂક્યા છે. તેથી લોકો કહે છે મરતી વખતે અમારી શું હાલત થશે? કંઈ હાલત થવાની નથી. જે તમને જગતમાં લાવ્યો છે તે જ તમને લઈ જશે. તમે ચિંતા કરો નહીં. મરીશ તો શું થશે? ભગવાન કોઈને રીબાવીને મારતો નથી. તે હસતા હસતા જન્મ આપે છે, હસતા હસતા જીવાડે છે અને હસતા હસતા લઈ જવાનો છે. એમાં કોઈ શંકા નથી. આ જે સમજે છે તે મૃત્યુંજય થાય અને આ જે નથી સમજતો તે વૈભવની ટોચ પર બેસીને પણ રડ્યા કરે. પછી એને ગમે તેટલું આપો ને. તમે મરણનો ડર રાખીને બેઠા કે તમે શ્રીખંડ ખાશો તો પણ શ્રીખંડનો સ્વાદ આવશે નહીં.